એક વર્તુળના બે સરખા ભાગ કરતાં દરેક ભાગ મૂળ વર્તુળનો અડધો ભાગ થશે. અડધાને 1/2 એમ લખાય. આ બંને અડધા ભાગના પાછા એક સરખા અડધા ભાગ કરતાં કુલ 4 ભાગ મળે છે. આ ચારેય સરખા ભાગો સાથે મળીને સંપૂર્ણ બને છે. 4 સમાન ભાગોમાંથી 3 ભાગ 3/4 દર્શાવે છે. એક પૂર્ણને 7 સરખા ભાગોમાં વિભાજિત કરીને 3 ભાગ લઈએ તો 3/7 મળે છે અને એક પૂર્ણના 8 સરખા ભાગમાંથી એક ભાગ 1/8 થશે. આમ અપૂર્ણાંક એ એવી સંખ્યા છે જે એક સમગ્રના ભાગનું પ્રતિનિધિત્વ કરે છે. આ સમગ્ર એ એકલું અથવા સમૂહમાં પણ હોઈ શકે છે. અપૂર્ણાંક માટે જરૂરી છે કે બધા ભાગો સરખા હોય. અપૂર્ણાંકોને અંશ છેદ દ્વારા દર્શાવાય છે. 5/12 એ અપૂર્ણાંક છે, જ્યાં 12 એ સંપૂર્ણ અને સમાન ભાગોમાં વહેંચેલ સંખ્યા છે જે છેદ છે, જ્યારે 5 એ 12 ભાગમાંથી લીધેલી સંખ્યા છે જે અંશ છે. 3/7 અંશ 3 છે અને છેદ 7 છે. એ જ રીતે 4/15 4 અંશ છે અને 15 છેદ છે. અહીં એક ચોરસના એક સરખા ભાગ 9 ભાગ છે, જેમાંથી 5 ભાગ છાયાંકિત છે. આ આકૃતિમાં છાયાંકિત ભાગ 5/9 દર્શાવે છે. 1/2 સંખ્યા રેખા પર નિરૂપણ. 1/2 એ 0 થી મોટો અને 1 થી નાનો છે. અર્થાત 1/2 એ 0 થી 1ની વચ્ચેનો અપૂર્ણાંક છે. આથી 0 થી 1 વચ્ચેની લંબાઈને 2 સરખા ભાગોમાં વિભાજિત કરીશું અને 0 થી પહેલા ભાગ પર 1/2 લખીશું. 2/3 સંખ્યા રેખા પર નિરૂપણ. 2/3 અર્થ થાય છે કે 3 સમાન ભાગોમાંથી 2 ભાગ. માટે પ્રથમ 0 થી 1ના 3 સરખા ભાગ કરીશું અને 0 થી બીજા ભાગ પર 2/3 દર્શાવીશું. 0/3 સંખ્યા રેખા નિરૂપણ. 0ને કોઈ પણ સંખ્યાથી ભાગતા જવાબ 0 જ આવે છે. આથી 0/3ને 0 પર જ નિરૂપિત કરી શકાશે. 3/3 નિરૂપણ. સંખ્યાને તે જ સંખ્યા વડે ભાગતા જવાબ 1 આવે. આથી 3/3 બરાબર 1 થાય. આથી 3/3ને 1 પર દર્શાવીશું. 3/7 નિરૂપણ. 3/7ને સંખ્યા રેખા પર દર્શાવવા 0 થી 1 વચ્ચે 7 સમાન ભાગ કરવા પડે. તેમાં 3/7 દર્શાવવા માટે ત્રીજા ટપકા પર 3/7 નિરૂપણ કરીશું. 0/3, 1/2 અને 9/10 આ બધા જ શુદ્ધ અપૂર્ણાંક 1ની ડાબી બાજુએ આવેલા છે, કારણ કે તે 1 થી નાના છે, જે શુદ્ધ અપૂર્ણાંક છે. જે અપૂર્ણાંકમાં અંશ એ છેદ કરતાં નાનો હોય તેને શુદ્ધ અપૂર્ણાંક કહે છે. આમ શુદ્ધ અપૂર્ણાંક હંમેશા 1 કરતાં નાનો જ હોય છે. ઉદાહરણ: શુદ્ધ અપૂર્ણાંકો લખીએ. 1. જેનો અંશ 5 હોય અને છેદ 7 હોય તેવો અપૂર્ણાંક 5/7 છે. 2. જેનો છેદ 9 હોય અને અંશ 4 હોય તેવો અપૂર્ણાંક 4/9 છે. 3. જેનો છેદ એના અંશ કરતાં 4 ગણો વધારે હોય તેવા 5 અપૂર્ણાંક બનાવીએ. આ માટે અંશમાં પ્રથમ 1 લઈએ તો તેનો છેદ 4 થશે. આ જ રીતે અંશમાં 2 લેતા
છેદ 8 આવશે. અંશમાં 3 લેતા છેદ 12 અને અંશમાં 4 લેતા છેદ 16 તથા અંશમાં 5 લેતા છેદ 20 મળશે. આમ આવા અનંત અપૂર્ણાંક બનાવી શકાય. અશુદ્ધ અપૂર્ણાંક. જે અપૂર્ણાંકનો અંશ છેદ કરતાં મોટો હોય તેવા અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. દાખલા તરીકે 3/2, 12/7, 18/5, 17/5 એ બધા અશુદ્ધ અપૂર્ણાંક છે. મિશ્ર અપૂર્ણાંક. પૂર્ણાંક અને અપૂર્ણાંક મળીને મિશ્ર અપૂર્ણાંક બને છે. 1.1/4, 2.1/2 મિશ્ર અપૂર્ણાંક છે. આમ મિશ્ર અપૂર્ણાંકમાં એક ભાગ પૂર્ણાંક હોય છે અને બીજો ભાગ અપૂર્ણાંક હોય છે. 5/2 ને 2.1/2 પણ લખી શકાય. આ જ રીતે 5/4 બરાબર 1.1/4 થાય. ઉદાહરણ. આપેલ સંખ્યાને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો. 17/4. અહીં 17/4 આપેલ છે, માટે તેને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવા 17ને 4 વડે ભાગીશું. હવે ચોખ્ખું 16 મળશે અને શેષ 1 વધશે. આમ 17/4 આ રીતે લખાય, જેમાં 4 પૂર્ણાંક ભાગ અને 1/4 અપૂર્ણાંક ભાગ છે. 7/3 ને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો. આ સંખ્યાને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવા 7ને 3 વડે ભાગીશું. આથી ભાગફળ 2 મળશે અને શેષ 1 વધશે. આથી 7/3 ને મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપમાં 2.1/3 તરીકે લખાશે. આમ અહીં 2 એ પૂર્ણાંક ભાગ અને 1/3 એ અપૂર્ણાંક ભાગ બનશે. આમ મિશ્ર અપૂર્ણાંકને ભાગફળ પૂર્ણાંક શેષ છેદમાં ભાજક આ સ્વરૂપે લખાય. ઉદાહરણ. આપેલ મિશ્ર અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવો. અહીં 2.3/4 2 પૂર્ણાંક ભાગ અને 3/4 અપૂર્ણાંક ભાગ છે, જેને સરવાળા સ્વરૂપે દર્શાવીશું. હવે બંને ભાગમાં છેદ સરખા કરવા પૂર્ણાંક ભાગના અંશ અને છેદ બંનેને 4 વડે ગુણીશું. હવે બંનેના છેદમાં 4 હોવાથી બંને અંશનો સરવાળો કરી જવાબ મેળવતા જવાબ 11/4 મળશે, જે અશુદ્ધ અપૂર્ણાંક છે. આમ મિશ્ર અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવા માટે પૂર્ણ ભાગને અપૂર્ણાંકના છેદ વડે ગુણી તેમાં અપૂર્ણાંકના અંશને ઉમેરીને છેદમાં અપૂર્ણાંકનો છેદ લખવો પડે. આકૃતિમાં 1/2, 2/4, 3/6 કુલ ભાગમાંથી લીધેલા ભાગ દર્શાવે છે. જો આ પૂર્ણાંકોના ચિત્રો એકબીજા પર મૂકવામાં આવે તો તે સમાન થશે. આમ આ અપૂર્ણાંકો સમ અપૂર્ણાંક છે. અહીં 4 ચોરસમાં છાયાંકિત ભાગ અનુક્રમે 3/4, 6/8, 9/12 અને 12/16 દર્શાવે છે. આ ચારેય આકૃતિને જોતા ખ્યાલ આવે છે કે એક સરખા ચોરસમાં છાયાંકિત ભાગ એક સરખો જ છે. આથી 3/4, 6/8, 9/12 અને 12/16 એ સમ અપૂર્ણાંકો છે તેમ કહેવાય. અહીં દર્શાવેલ 4 ચોરસમાં છાયાંકિત ભાગ અનુક્રમે 6/8, 9/12, 12/16 અને 15/20 અપૂર્ણાંક દર્શાવે છે, જે સમ અપૂર્ણાંક છે.
આપેલ અપૂર્ણાંકના સમ અપૂર્ણાંક શોધવા માટે આપેલ અપૂર્ણાંકના અંશ અને છેદનો ગુણાકાર સમાન સંખ્યા દ્વારા કરવામાં આવે છે. 1/3 સમ અપૂર્ણાંક શોધવા માટે અંશ અને છેદને 2, 3, 4 વગેરે સંખ્યાઓ વડે ગુણવામાં આવે છે. આમ કરવાથી જે અપૂર્ણાંકો મળે છે તે 1/3 સમ અપૂર્ણાંકો છે. આમ અહીં 1/3, 2/6, 3/9 અને 4/12 એ સમ અપૂર્ણાંકો છે. 5/9 સમ અપૂર્ણાંકો શોધો. 5/9 સમ અપૂર્ણાંક શોધવા અંશ અને છેદને ક્રમશઃ 2, 3, 4, 5 વડે ગુણતા આપણને 10/18, 15/27, 20/36 અને 25/45 મળે છે. આમ 5/9, 10/18, 15/27, 20/36 અને 25/45 સમ અપૂર્ણાંકો છે. સમ અપૂર્ણાંકો મેળવવાની બીજી રીત પણ છે. આ રીતમાં સમ અપૂર્ણાંક શોધવા માટે અંશ અને છેદને સરખી સંખ્યા વડે ભાગી શકાય. આમ કરીને પણ સમ અપૂર્ણાંક મેળવી શકાય છે. દાખલા તરીકે 4/6 અંશ અને છેદને 2 વડે ભાગતા 2/3 મળે છે. આમ 4/6 નો સમ અપૂર્ણાંક 2/3 છે. આ જ રીતે 12/15 અંશ અને છેદને 3 વડે ભાગતા તેનો સમ અપૂર્ણાંક 4/5 મળે છે. અહીં 9/15 એવો સમ અપૂર્ણાંક શોધવાનો છે કે જેનો છેદ 5 હોય. આ માટે આપણે 15ને 3 વડે ભાગવા પડે. આથી અંશને પણ 3 વડે ભાગવા પડે. આમ અંશ છેદને 3 વડે ભાગતા સમ અપૂર્ણાંક 3/5 મળશે. ઉદાહરણ: 2/5 નો સમ અપૂર્ણાંક શોધો કે જેનો અંશ 6 થાય. આ માટે આપણે અંશને 3 વડે ગુણવા પડે. આથી છેદને પણ 3 વડે ગુણીશું. આથી 2/5 નો સમ અપૂર્ણાંક 6/15 મળશે. સમ અપૂર્ણાંક વિશે એક ખૂબ રસપ્રદ હકીકત છે. સમ અપૂર્ણાંકની જોડમાં હંમેશા પહેલી સંખ્યાનો અંશ અને બીજી સંખ્યાના છેદનો ગુણાકાર અને બીજી સંખ્યાનો અંશ અને પહેલી સંખ્યાના છેદનો ગુણાકાર સમાન હોય છે, જે અહીં કોષ્ટકમાં સરળતાથી જોઈ શકાય છે. આ બંને ગુણાકારને ચોકડી ગુણાકાર કહે છે. એક અપૂર્ણાંક અતિ સંક્ષિપ્ત અથવા ન્યૂનતમ સ્વરૂપમાં ત્યારે કહેવાય જ્યારે એના અંશ અને છેદમાં એક સિવાય અન્ય કોઈ બીજા સામાન્ય અવયવ ન હોય. અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત રૂપ શોધવા માટે અંશ અને છેદનો ગુસાઅ શોધી અંશ અને છેદ બંનેનો તેમના ગુસાઅથી ભાગાકાર કરો. 36/54નું અતિ સંક્ષિપ્ત રૂપ શોધો. અહીં સૌપ્રથમ આપણે આપેલ અપૂર્ણાંકના અંશ અને છેદનો ગુસાઅ શોધીશું. અહીં 36 અને 54નો ગુસાઅ 18 છે. આથી અંશ અને છેદને 18 વડે ભાગતા અતિ સંક્ષિપ્ત રૂપ 2/3 મળશે. સમછેદી અપૂર્ણાંક. જે અપૂર્ણાંકના છેદ સમાન હોય તેવા અપૂર્ણાંકને સમછેદી અપૂર્ણાંક કહે છે. અહીં દર્શાવેલ આ બધા જ અપૂર્ણાંકના છેદ 15 છે, એટલે કે સરખા છે. તેથી આપેલ અપૂર્ણાંકો સમછેદી અપૂર્ણાંકો છે. વિષમછેદી અપૂર્ણાંક. જે અપૂર્ણાંકોના છેદ સરખા નથી
તેમને વિષમછેદી અપૂર્ણાંક કહે છે. અહીં આપેલ બંને અપૂર્ણાંકના છેદ જુદા જુદા છે, એટલે કે છેદ સમાન નથી. તેથી આપેલ અપૂર્ણાંકો વિષમછેદી અપૂર્ણાંક છે. અહીં જુદા જુદા અપૂર્ણાંકો દર્શાવતી આકૃતિઓ દર્શાવેલ છે. આ આકૃતિ પરથી સ્પષ્ટપણે કહી શકાય કે 1/2 એ 1/3 કરતાં મોટા છે. 1/3 એ 1/4 કરતાં મોટા છે અને 1/4 એ 1/5 કરતાં મોટા છે. અર્થાત આપેલ અપૂર્ણાંકમાં 1/2 સૌથી મોટો, જ્યારે 1/5 સૌથી નાનો અપૂર્ણાંક છે. સમછેદી અપૂર્ણાંકોની સરખામણી. 3/8 અને 5/8 કયો અપૂર્ણાંક મોટો છે તે નક્કી કરવું છે. આ માટે પ્રથમ બંનેના છેદ જોવા પડે. અહીં આપેલ બંને અપૂર્ણાંકના છેદમાં 8 છે, એટલે કે બંને સમ અપૂર્ણાંક છે. જો છેદ સરખા હોય, એટલે કે સમછેદી અપૂર્ણાંકો હોય, તો જે અપૂર્ણાંકનો અંશ મોટો હોય તે અપૂર્ણાંક મોટો કહેવાય. આથી અહીં 5/8 એ 3/8 કરતાં મોટા છે. વિષમછેદી અપૂર્ણાંકોમાં જો અંશ સરખા હોય, તો જે અપૂર્ણાંકનો છેદ નાનો હોય તે અપૂર્ણાંક મોટો કહેવાય. અહીં 3/5 અને 3/4 વિષમછેદી અપૂર્ણાંક છે. બંનેના અંશ સરખા છે. આથી બંનેના છેદ સરખાવતા 3/4 છેદ નાનો હોવાથી તે મોટો અપૂર્ણાંક કહેવાશે. 1/3 અને 2/5ની સરખામણી કરવા સૌપ્રથમ છેદ જોતા જણાય છે કે આ અપૂર્ણાંક વિષમછેદી અપૂર્ણાંક છે. હવે બંનેના અંશ જોતા તે સમાન નથી, માટે આપણે બંનેના છેદમાં સમાન સંખ્યા લાવવી પડશે. આ માટે 1/3 અંશ છેદને 5 વડે ગુણતા 5/15 મળશે અને 2/5ને 3 વડે ગુણતા 6/15 મળશે. આથી મળતા બંને અપૂર્ણાંકો સમછેદી અપૂર્ણાંક છે, જેને સરખાવતા 6/15 મોટા છે. આથી 2/5 એ 1/3 કરતાં મોટો અપૂર્ણાંક છે. આપેલ અપૂર્ણાંકને ચડતા ક્રમમાં ગોઠવવાના છે. આપેલ અપૂર્ણાંકના અંશ સરખા છે, માટે જેનો છેદ મોટો હોય તે અપૂર્ણાંક નાનો કહેવાય. આ પરથી આપેલ અપૂર્ણાંકોને ચડતા ક્રમમાં ગોઠવતા 2/13, 2/9, 2/7, 2/5, 2/1 મળે છે. નીચેના અપૂર્ણાંકોને ઉતરતા ક્રમમાં ગોઠવો. અહીં અપૂર્ણાંકોને ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે. તમામ અપૂર્ણાંકોમાં અંશ સરખો છે, તેથી જેનો છેદ સૌથી મોટો હોય તે અપૂર્ણાંક સૌથી નાનો કહેવાય. હવે ઉતરતા ક્રમમાં સૌથી મોટો અપૂર્ણાંક પહેલાં લખીશું. આમ આ મુજબનો ક્રમ મળશે. ઉદાહરણ 4/5 અને 5/6ની સરખામણી કરો. અહીં આપેલ અપૂર્ણાંકોની સરખામણી કરવાની છે. બંને અપૂર્ણાંકો વિષમછેદી અપૂર્ણાંક હોવાથી બંનેના છેદનો લસાઅ શોધીશું. છેદનો લસાઅ 30 છે, માટે છેદ 30 બને તેવા સમ અપૂર્ણાંક લખીશું. 4/5નો સમ અપૂર્ણાંક 24/30 અને 5/6નો સમ અપૂર્ણાંક 25/30 મળશે. અહીં બંનેના છેદ સરખા છે. હવે અંશને સરખાવતા અહીં 25 એ 24 કરતાં મોટા થશે. આથી 5/6
એ 4/5 કરતાં મોટો અપૂર્ણાંક છે તેમ કહેવાય. વિષમછેદી અપૂર્ણાંકના સરવાળા. વિષમછેદી અપૂર્ણાંકોના સરવાળા કરવા સૌપ્રથમ છેદ સરખા કરવા છેદનો લસાઅ શોધો. અહીં લસાઅ 10 મળે છે. હવે જે લસાઅ મળ્યો તે છેદમાં આવે તે રીતે સમ અપૂર્ણાંક લખો. અહીં 1/5નો સમ અપૂર્ણાંક 2/10 અને 1/2નો સમ અપૂર્ણાંક 5/10 મળે છે. હવે બંને સમ અપૂર્ણાંકોનો સરવાળો કરો. આ માટે અંશનો સરવાળો કરીશું અને નીચે છેદ લખીશું. આથી જવાબ 7/10 મળશે. વિષમછેદી અપૂર્ણાંકોની બાદબાકી. વિષમછેદી અપૂર્ણાંકોની બાદબાકી કરવા સૌપ્રથમ બંને અપૂર્ણાંકોના છેદ સરખા કરવા છેદનો લસાઅ શોધો. અહીં લસાઅ 12 છે. હવે બંને અપૂર્ણાંકોનો છેદ 12 થાય તેવા સમ અપૂર્ણાંક લખો. આ માટે 5/6માં છેદમાં 12 લાવવા અંશ છેદને 2 વડે ગુણતા 10/12 મળશે. તેમજ 3/4 છેદમાં 12 લાવવા અંશ છેદને 3 વડે ગુણતા 9/12 મળશે. હવે સમ અપૂર્ણાંકોની બાદબાકી કરો. આથી 1/12 મળશે. સંતુલન શોધવા એટલે કે બાદબાકી. શર્મિલા પાસે 5/6 કેક હતી. તેણીએ તેમાંથી 2/6 જેટલી કેક તેના નાના ભાઈને આપી. તો તેની પાસે કેટલી કેક બાકી રહે? અહીં 5/6માંથી 2/6 બાદ કરવા પડે. આ માટે 1. મોટા અંશથી નાના અંશની બાદબાકી કરો. 2. સમાન છેદ લાવો. 3. ગણતરી કરી જવાબ લખો. આથી શર્મિલા પાસે 3/6 કેક બાકી રહે. મિશ્ર અપૂર્ણાંકના સરવાળા બાદબાકી. ઉદાહરણ. અહીં 2 મિશ્ર અપૂર્ણાંકોનો સરવાળો કરવાનો છે. આ માટે 2 રીત વાપરી શકીશું. રીત 1. સૌપ્રથમ બંને મિશ્ર અપૂર્ણાંકને તેમના પૂર્ણ ભાગ અને અપૂર્ણાંક ભાગના સરવાળા સ્વરૂપમાં લખો. ત્યારબાદ બંને પૂર્ણાંકોનો સરવાળો કરો અને બંને અપૂર્ણાંક ભાગનો સરવાળો કરો. અપૂર્ણાંક ભાગનો સરવાળો કરવા બંનેના છેદનો લસાઅ લેવો પડે. અહીં લસાઅ 30 મળે છે. આથી આ બંને અપૂર્ણાંક ભાગોના છેદ 30 થાય તેવા સમ અપૂર્ણાંક મળશે. આ માટે 4/5ના અંશ છેદને 6 વડે ગુણતા 24/30 મળશે અને 5/6ના અંશ છેદને 5 વડે ગુણતા 25/30 મળશે. હવે આ બંને સમછેદી અપૂર્ણાંકોનો સરવાળો 49/30 મળશે. છેદમાં 30 હોવાથી 49ના એવી રીતે ભાગ પાડીશું કે જેથી એક સંખ્યા 30 મળે. આમ 49 બરાબર 30 + 19 લઈશું. હવે સાદુરૂપ આપતા અપૂર્ણાંક ભાગોનો સરવાળો 1 + 19/30 થશે. આ સરવાળામાં પૂર્ણ ભાગનો સરવાળો એટલે 5 ઉમેરતા 6 + 19/30 મળશે, જેને અપૂર્ણાંક તરીકે આ રીતે દર્શાવીશું. રીત 2. સૌપ્રથમ મિશ્ર અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવો. આથી આપણને 14/5 + 23/6 મળશે. હવે છેદ સમાન કરવા છેદનો લસાઅ શોધીશું. જો છેદની સંખ્યાઓમાં 1 સિવાય કોઈ સામાન્ય અવયવ ન હોય તો તેમનો ગુણાકાર કરી લસાઅ મેળવી શકાય. અહીં લસાઅ બરાબર
30 મળે છે. અહીં છેદ 30 થાય તેવા સમ અપૂર્ણાંક શોધીશું. આ માટે 14/5ના અંશ અને છેદને 6 વડે ગુણતા 84/30 મળશે. જ્યારે 23/6ના અંશ અને છેદને 5 વડે ગુણતા 115/30 મળશે. હવે આ બંને સમપૂર્ણાંકોનો ઓપ્શન સમ અપૂર્ણાંકોનો સરવાળો કરીશું. આથી જવાબ 199/30 મળશે. અહીં અંશ મોટો હોવાથી આ અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર સંખ્યામાં ફેરવીશું. આ માટે 199ને 30 વડે ભાગતા ભાગફળ 6 અને શેષ 19 મળશે. આથી 199/30ને મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપે 6.19/30 તરીકે દર્શાવીશું. ઉદાહરણ: અહીં મિશ્ર અપૂર્ણાંકોની બાદબાકી કરવાની છે. આથી સૌપ્રથમ મિશ્ર સંખ્યાને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીશું, જેથી 33/4 ઓછા 17/6 મળશે. હવે આ બંને અપૂર્ણાંકને સમછેદી બનાવવા બંનેના છેદનો લસાઅ શોધીશું, જે 12 મળે છે. હવે બંને અપૂર્ણાંકોના છેદમાં 12 આવે તે રીતે લખતા આપણને ક્રમશઃ 99/12 અને 34/12 મળશે. હવે આ બંનેની બાદબાકી કરતાં 65/12 મળશે, જેને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવતા જવાબ 5.512 મળશે.